હાકો રતન વીરા સાંડ ઘૂઘરા વાગે છે. સાલતા સાલતા વીરા દિલ્હીની સરહદ ઉપર આવી ગયા છે વીરા. હા બેન ઘૂઘરમાં ગંધાઈ છોડી ના ભલે બેન એ વીરા રતના હા મારી બેન એ તમે સાંઢળી ધીમે ધીમે હાકો વીરા રૂપે મારિયા હો.
યામુના રે બોલો આપણો રામદેવી રમણ ભાઈ આપણે રામદેવી રમણ ભાઈ આપણે રામદેવી રમણ ભાઈ. અરે બેન આ કોઈ લૂંટારા હોય એવું લાગે છે, માટે થોડી વાર સાઈડમાં ઉભા રહો, તપાસ કરી લો. ભલે શું છે ભાઈ? આમ આવો જો આગળ, આવા જો આગળ. બોલો ને. હે રત્ના, તારી પાસે જેટલા ઘરેણા છે ને એ મારા હવાલા કરી દે ને ચાલતા સદાય અમારે તારી ભલાઈ. કેમ એ તમારા હાટું રાખ્યા છે? હે નહીં રત્ના, જ્યારે બાદશાહનો જન્મદિવસ હતો, જ્યારે કવિરાજને બાદશાહના ગુણગાન ગાવા બોલાયો અને એ કવિરાજ કહેતો, એ કવિરાજને બહુ સમજાયો પણ એના રામના નામ લીધા, પણ એ કવિરાજ કહેતો કે જો મારા રામને જોવો હોય તો સગુણા એના ભાઈના લગ્નમાં જાય છે, એને લૂંટી લ્યો તો જરૂર મારો રામ જોવા મળે. એટલા માટે મારે તારો રામ જોવો છે. રામ એમણામ ન જોવાય. હે નહીં રત્ના, ઘરાણા મારા હવાલા કરી દે, એમાં તો તારી ભલાઈ છે. એમ તો કરાણા કેમ દઈ દેવાય? હે રત્ના, તો હું પણ જોઉં છું કેવા ઘરેણા ખૂબ નથી કરતો. જોઈ ગયું શું હોય?